નમસ્તે. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ગુજરાતની કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય તો એના માટે મિત્રો જે એમસીક્યુ પ્રકારના પ્રશ્નો મિત્રો પૂછાય છે, તો એની મિત્રો સીધી તમારા સમક્ષ આપણે લઈને આવ્યા છીએ કે જેની અંદર જનરલ નોલેજના પ્રશ્નો હશે, કરંટ અફેર્સના પ્રશ્નો હશે મિત્રો. તો એવી અલગ અલગ સીધી તમારી સમક્ષ મૂકીએ છીએ કે જે પોલીસ કોન્સ્ટેબલ હોય, પીએસઆઈ હોય, એએસઆઈ હોય, તલાટી હોય, જુનિયર ક્લાર્ક હોય, વનરક્ષક હોય, મિત્રો કોઈ પણ પરીક્ષા માટે તમારે ઉપયોગ થઈ પડશે. તો વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે સિરીઝની પ્રશ્નોની. પ્રશ્ન એક તમારી સમક્ષ જો શું છે પ્રશ્ન? જો પ્રશ્ન તમારી સમક્ષ છે કે ગુજરાતમાં પ્રથમ U20 કયું મિત્રો? ગુજરાતમાં પ્રથમ U20 મેમોરિયલ પાર્ક ક્યાં નિર્માણ પામશે? તો એનો પ્રશ્ન પહેલાં જવાબ છે ઓપ્શન બ અમદાવાદની અંદર. તો ક્યાં પામશે? ઓપ્શન બ અમદાવાદની અંદર. જોઈએ પ્રશ્ન બીજા નંબરનો શું છે પ્રશ્ન બીજો? જો પ્રશ્ન બીજો છે કે G20 અંતર્ગત ત્રીજી ટ્રેડ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વર્કિંગ ગ્રુપની બેઠક ક્યાં યોજાઈ હતી? તો મિત્રો ક્યાં યોજાઈ હતી? તો મિત્રો યોજાઈ હતી ઓપ્શન ક કેવડિયા કોલોની. મિત્રો ક્યાં આગળ? કેવડિયાની અંદર, એટલે કે મિત્રો જે નર્મદા નદીની અંદર મિત્રો જે કેવડિયા આવેલું છે એના બેટ પર ત્યાં આગળ યોજાશે, એટલે કે ક કેવડિયા. જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન આગળ છે શું છે કે ગુજરાતમાં PM મિત્ર કયું? PM મિત્ર પાર્ક ક્યાં નિર્માણ પામશે? તો મિત્રો એનો પણ જવાબ શું બનશે? ત્રીજા મિત્રો ઓપ્શન અ વાસી બોરસી નવસારી. મિત્રો ક્યાં આવશે? વાસી બોરસી નવસારી. ઓપ્શન અ જવાબ શું આવશે? વાસી બોરસી નવસારી. બરાબર છે, એટલે કે ઓપ્શન અ જવાબ બનશે. જોઈએ પ્રશ્ન આગળનો શું છે કે દેશના કેટલા રાજ્યોમાં PM મિત્ર પાર્ક્સ તપાસે? દેશના કેટલા રાજ્યોમાં PM મિત્ર પાર્ક્સ તપાસે? તો ચોથા મિત્રો જવાબ શું બનશે? ઓપ્શન ડ 7. બરાબર છે, 7 સ્થળોએ તપાસે. દેશના કેટલા રાજ્યોમાં? તો 7 રાજ્યોમાં તપાસે. જોઈએ પ્રશ્ન આગળ શું છે પ્રશ્ન આગળ? 5મા નંબરનો પ્રશ્ન જોઈએ આપણે કે સહકારી સંસ્થા કઈ? સહકારી સંસ્થા સંચાલિત દેશની પ્રથમ સૈનિક સ્કૂલ ક્યાં નિર્માણ પામશે? તો એ નિર્માણ પામશે ક્યાં મિત્રો? તો ઓપ્શન મિત્રો જવાબ શું આવશે? ઓપ્શન ડ મહેસાણાની અંદર. મિત્રો ક્યાં નિર્માણ પામશે? મહેસાણાની અંદર. ઓપ્શન ડ જવાબ આવશે. જોઈએ પ્રશ્ન આગળ કયો છે મિત્રો પ્રશ્ન? તો કે અંત્યોદય કઈ? અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય કયું છે? છઠ્ઠામાં જવાબ આવશે મિત્રો ક ગુજરાત છે. કયું છે મિત્રો? ઓપ્શન ક જવાબ આવશે ગુજરાત. જોઈએ પ્રશ્ન આગળ 7મા નંબરનો શું છે પ્રશ્ન? તો પ્રશ્ન 7મો છે કયું છે? તો કે રાષ્ટ્રીય સિલકેર કયું મિત્રો? રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા કયું? રાષ્ટ્રીય સિકલ સેલ એનિમિયા નાબૂદી મિશન 2047નો કયા રાજ્યથી પ્રારંભ કરવામાં આવ્યો હતો? તો 7મા મિત્રો જવાબ છે ઓપ્શન ડ મધ્યપ્રદેશથી. મિત્રો ક્યાંથી કરવામાં આવ્યો? તો ઓપ્શન ડ મધ્યપ્રદેશથી. જોઈએ પ્રશ્ન નંબર આગળ શું છે પ્રશ્ન? જો 8માનો પ્રશ્ન જોઈએ આપણે કે ગુજરાતનું કઈ મિત્રો? ગુજરાતનું પ્રથમ એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ ક્યાં સ્થાપવામાં આવ્યું છે? તો 8મો જવાબ છે મિત્રો ઓપ્શન અ બાવળાની અંદર. ક્યાં મિત્રો? ઓપ્શન અ જવાબ બાવળા. જોઈએ પ્રશ્ન નંબર આગળનો 9મા નંબરનો જો શું છે પ્રશ્ન કે મિસ્ટ્રી કયું? મિસ્ટ્રી પ્રોજેક્ટ કયું મિત્રો? મિસ્ટ્રી પ્રોજેક્ટ શાની સાથે સંબંધિત છે? તો 9મા જવાબ છે ઓપ્શન બ મેંગ્રોવનું વાવેતર. કયું આવશે? ઓપ્શન બ જવાબ મેંગ્રોવનું વાવેતર. જોઈએ પ્રશ્ન 10મા નંબરનો વિશ્વ યુવા કૌશલ્ય દિવસ કયું મિત્રો? વિશ્વ યુવા કૌશલ્ય દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10મા જવાબ છે ઓપ્શન અ 15મી જુલાઈ. ઓપ્શન અ જવાબ 15 જુલાઈ. જોઈએ પ્રશ્ન 11મા નંબરનો કયો છે પ્રશ્ન 11મો? તો જો તમારી સમક્ષ આપવામાં આવ્યું છે શું છે કે વિશ્વ યુવા કૌશલ્ય દિવસ 2023ની થીમ કઈ હતી? મિત્રો કઈ થીમ હતી? જવાબ આવશે ઓપ્શન ડ કઈ હતી? ઓપ્શન ડ એટલે કે સ્કિલિંગ ટીચર્સ ટ્રેનર્સ એન્ડ યુથ ફોર અ ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર. શું આવશે? ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર. ઓપ્શન ડ જવાબ આવશે. કયો આવશે? ઓપ્શન ડ જવાબ બનશે. સ્કિલિંગ ટીચર્સ ટ્રેનર્સ એન્ડ યુથ ફોર અ ટ્રાન્સફોર્મેટિવ ફ્યુચર એનો જવાબ બનશે, એટલે કે ડ જવાબ ઓપ્શન બનશે. જોઈએ પ્રશ્ન નંબર 12મા નંબરનો
કે વિશ્વનું કયું વિશ્વનું સૌથી મોટું મેરીટાઈમ મ્યુઝિયમ ક્યાં બનશે? તો મિત્રો ક્યાં બનશે? તો જવાબ બનશે ઓપ્શન ક લોથલની અંદર. ઓપ્શન ડ જવાબ લોથલ. જોઈએ પ્રશ્ન નંબર આગળ 13મા નંબરનો કે નિનાઈ ધોધ, કયો ધોધ મિત્રો? નિનાઈ ધોધ ક્યાં આવેલો છે? નિનાઈ ધોધ ક્યાં આવેલો છે? તો 13મો જવાબ આવશે ઓપ્શન ક ડેડિયાપાડાની. મિત્રો ક્યાં બનશે? ઓપ્શન ક જવાબ ડેડિયાપાડા. જોઈએ પ્રશ્ન નંબર 14માની અંદર હુંડો, કયું હુંડો શું છે? તો મિત્રો જવાબ આવશે ઓપ્શન અ એક નૃત્યનો પ્રકાર છે. હુંડો શું છે? એક નૃત્યનો પ્રકાર છે. જોઈએ પ્રશ્ન નંબર આગળનો 15મા નંબરનો કે ગુજરાતનું કયું શહેર મહેલોના શહેર તરીકે ઓળખાય છે? તો ડમાં જવાબ શું આવશે? વડોદરા. શું આવશે? 15માં જવાબ આવશે ઓપ્શન ડ વડોદરા. તો મિત્રો આ પ્રમાણે અહીંયા આપણે જે આ વિડીયોનું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન આપણે પૂરું કરીએ છીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો, કોમેન્ટ કરો, તમારા મિત્રોને વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો ઓનલી ફોર સ્ટડી ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે. ફરી મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. ત્યાં સુધી બની રહો. જય હિન્દ, જય ભારત. અને મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શન મિત્રો એક ટેલિગ્રામ ચેનલ મિત્રો લિંક આપી છે, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે વિનંતી છે.